Welcome student, very good morning. Welcome to another video lecture session for Financial Accounting 1, Chapter 2, Joint Venture Account. And today is the last lecture of this chapter, question number 12. Method number 3 છે when books of joint business account keep separate. કે સંયુક્ત સાહસના હિસાબો જે છે એના માટેના ચોપડાઓ અલગથી રાખવામાં આવે. એમાં આપણે એપ્રોક્સિમેટલી 5 થી 6 સમ જોઈ ગયા છીએ અને પ્રમાણમાં પણ બહુ સહેલી મેથડ છે. એક્ઝામ પર્પઝના બેઝથી પણ થોડીક અગત્યની વધારે છે પહેલી બે મેથડની કમ્પેરિઝનમાં. Okay, so last lecture today of this method. Question number 12 as per your book, and also as per our video lecture session it is question number 12. બુક પ્રમાણે પણ 12મો ક્વેશ્ચન છે અને આપણા વિડિયો લેક્ચર સેશનમાં જોવા જઈએ તો એ પ્રમાણે પણ આ 12મો ક્વેશ્ચન છે. Gopal and Govind enter into a joint venture agreement to undertake the subscription of 50,000 equity shares of rupees 10 each issued by a newly formed limited company at a premium of rupees 2 per share. ગોપાલ અને ગોવિંદ છે એક સંયુક્ત સાહસ શરૂ કરે છે. એ સાહસમાં શું છે કે એક નવી કંપની માર્કેટમાં શરૂ થઈ છે. એ કંપનીએ પોતાના 50,000 શેર બહાર પાડેલા છે ભરણા માટે. તો આ 50,000 શેરની બાંયધરી ગેરંટી આ ગોપાલ અને ગોવિંદ આપે છે કે શેર કંપની ઇસ્યુ કરશે અને 50,000 શેર પબ્લિક ખરીદી લેશે. મતલબ કે પબ્લિકમાંથી જેટલા શેર્સ માટેની અરજી ઓછી આવશે એટલા શેર્સ આ ગોપાલ અને ગોવિંદે ખરીદવાના રહેશે. કંપનીએ જે શેર બહાર પાડેલો છે દરેક શેર 10 રૂપિયાની કિંમતનો છે, પણ 2 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડેલો છે. એટલે કે ઇસ્યુ પ્રાઇસ 12 રૂપિયા પર શેર થશે, 12 રૂપીસ પર શેર. The underwriting commission is 4% as provided in the articles. બાંયધરી કમિશન જે છે કે ગોપાલ અને ગોવિંદ કંપનીને ગેરંટી આપે છે 50,000 શેર અંગેની, તો એ બદલ ગોપાલ અને ગોવિંદને કંપનીમાંથી શું મળશે તો કે ગોપાલ અને ગોવિંદને કંપની 4% કમિશન આપશે, જે એમના આર્ટિકલ્સમાં જોગવાઈ છે એ પ્રમાણે. Applications for 38,000 shares were received from public and underwriters duly discharged their obligation by taking up the remaining shares. કંપનીએ 50,000 શેર બહાર પાડેલા છે, એમાંથી 38,000 શેર્સ માટેની એપ્લિકેશન્સ એટલે કે અરજીઓ જાહેર જનતા પાસેથી કંપનીને મળેલી છે. હવે કંપનીએ 50,000 શેર બહાર પાડેલા છે અને 38,000 શેર્સની અરજીઓ કંપનીને મળેલી છે, મતલબ 12,000 શેર્સ માટેની અરજી ઓછી આવેલી છે. તો આ ગોપાલ અને ગોવિંદે કંપનીને ગેરંટી આપેલી છે 50,000 શેર માટેની, એમાંથી 38,000 શેર પબ્લિકે ખરીદી લીધા છે. મતલબ બાકીના 12,000 શેર જે છે એ ગોપાલ અને ગોવિંદે કંપની પાસેથી ખરીદવાના રહેશે. Gopal and Govind contributed rupees 80,000 each, deposited the same in a joint bank account. તો ગોપાલ અને ગોવિંદ છે એ દરેક 80,000 રૂપિયા કાઢી અને સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવે છે. Sundry expense incurred out of to the joint bank account amounted to rupees 5,000. The underwriting commission was received by check. આ બાંયધરીને લગતો ખર્ચ એ લોકોએ 5,000 રૂપિયા બેંકમાંથી ચૂકવેલો છે અને બાંયધરી કમિશન એમને જે કંપનીમાંથી મળવાનું હતું એ ચેકથી એમને મળી ગયું છે. At the end of venture, 10,000 shares were sold by them in the open market at rupees 14 per share, and the rest of the share were taken up by them equally at cost. હવે એ લોકોએ કંપનીને 50,000 શેર્સની ગેરંટી આપેલી હતી. એ 50,000 શેર્સમાંથી પબ્લિકમાંથી 38,000 શેર્સની એપ્લિકેશન્સ આવેલી છે, મતલબ બાકીના 12,000 શેર તેઓએ કંપની પાસેથી ખરીદેલા છે. હવે 12,000 શેર જે છે એમાંથી એ લોકોએ 10,000 શેર માર્કેટમાં 14 રૂપિયાના ભાવે વેચી દીધા છે. બાકીના જે શેર છે એ બંને વ્યક્તિઓ એટલે કે ગોપાલ અને ગોવિંદ સરખા હિસ્સે પડતર કિંમત ગણી અને લઈ જાય છે. પ્રોફિટ ઓફ ધ વેન્ચર વેર શેર્ડ ઇક્વલી. આ સંયુક્ત સાહસના બિઝનેસમાં જે કંઈ એમને નફો કે નુકસાન થશે એ લોકો સરખા હિસ્સે વહેંચી લેશે. You are required to prepare necessary ledger account from the above mentioned information.
ઉપરની માહિતીના આધારે આપણે જરૂરી ખાતા બનાવવાના છે. એનો આન્સર ચેક કરીએ આપણે હવે. તો સ્ક્રીન ઉપર છે આન્સર નંબર 12. બ્રેકેટમાં પણ 12 નંબર આપેલો છે. જે બ્રેકેટમાં નંબર શો થાય છે એ તમારી બુક પ્રમાણેનો નંબર છે અને મેઇન નંબર જે છે એ આપણા વિડીયો લેક્ચર સેશન વાઇઝ નંબર છે. બાય ચાન્સ અહીંયા પણ એવું બનેલું છે કે બુકનો પણ નંબર 12 છે, ક્વેશ્ચન નંબર, અને આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે પણ ક્વેશ્ચન નંબર 12 છે. નેસેસરી લેઝર્સ એકાઉન્ટમાં આપણે વેરી ફર્સ્ટ બનાવીશું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, એપ્રોક્સ 12 લાઇનનું જોશે. ધેન partners capital account approximately 5 to 7 line, and last joint bank account approx 8 to 10 line. Joint venture approx 12 to 14 line, partners capital 5 to 7 line, and joint bank 8 to 10 line. Okay, એન્ટ્રી સ્ટાર્ટ કરીશું. તો વેરી ફર્સ્ટ પેરેગ્રાફમાં છે કે ન્યૂલી સ્ટાર્ટેડ કંપની છે, 50,000 શેર્સ માટેનો ઇસ્યુ લઈ આવે છે. ગોપાલ અને ગોવિંદ આ શેર્સ માટે અંડર રાઇટિંગ એટલે કે બાંહેધરી આપે છે, ગેરંટી આપે છે. ઈચ ઓફ શેર 10 રૂપીઝનો છે અને 2 રૂપીઝ પ્રીમિયમથી પબ્લિકમાં ઇસ્યુ થયેલો છે, મતલબ 12 રૂપીઝ એની ઇસ્યુ પ્રાઇસ છે. અને અંડર રાઇટિંગ ગોપાલ અને ગોવિંદ આ ગેરંટી આપે છે, બદલ એ લોકોને કંપનીમાંથી અંડર રાઇટિંગ કમિશન એટલે કે બાંહેધરી કમિશન મળશે, જેનો રેટ છે 4%, 4%. તો ફર્સ્ટ પેરેગ્રાફમાંથી તો આપણે કોઈ એન્ટ્રી કરવાની છે નહીં, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે બધી આપેલી છે ડેટા. સેકન્ડ પેરામાં છે પબ્લિકમાંથી 38,000 શેર્સ માટે એપ્લિકેશન્સ મળેલી છે. બી રિમેમ્બર, પબ્લિકમાંથી જે એપ્લિકેશન મળેલી છે એને પણ આપણે કંઈ કન્સિડર કરવાની નથી. અહીંયા આપણે ગોપાલ અને ગોવિંદનું જે જોઈન્ટ વેન્ચર છે એને અફેક્ટિંગ જે ટ્રાન્ઝેક્શન છે એને જ આપણે બુક્સમાં રેકોર્ડ કરવાના છે. So as per guarantee given to company by them, they give guarantee for 50,000 shares, but there is 38,000 shares application received from public. So rest 12,000 shares to be taken by them at a issue price. તો એ લોકોએ કંપનીને 50,000 શેર્સની ગેરંટી આપેલી છે. પબ્લિકમાંથી 38,000 શેર્સ માટે એપ્લિકેશન આવેલી છે. સો રિમેનિંગ 12,000 શેર્સ એટલે કે 12,000 શેર છે એ લોકોએ કંપની પાસેથી ખરીદવાના રહેશે અને એ પણ માર્કેટ ઇસ્યુ પ્રાઇસથી ખરીદશે. તો વેન્ચર એમનું છે એ ગેરંટીનું છે, તો અહીંયા વેન્ચર માટે જે શેર્સ એ લોકો પરચેસ કરે છે એમની ગુડ્સ થશે. હિયર ગુડ્સ પરચેસ, સો વેન્ચર એકાઉન્ટ ડેબિટ. સો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઈડ આપણે લખીશું ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ. બ્રેકેટમાં તમે શો કરી શકો છો 12,000 શેર્સ મલ્ટીપ્લાય 12 રૂપીઝ ઇસ્યુ પ્રાઇસ છે. સો ધીસ વી ગેટ એમાઉન્ટ 1,44,000. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું જોઈન્ટ બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. ત્યાં લખીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ 1,44,000. સેકન્ડ પેરાગ્રાફમાં આગળ આપેલું છે Gopal and Govind contributed rupees 80,000 each and deposited the same in a joint bank account. ગોપાલ અને ગોવિંદ બંને 80,000 રૂપિયા લઈ આવે છે અને પછી એ બેંકમાં જમા કરાવે છે. ઓકે, હિયર પાર્ટનર બ્રિંગ કેશ ફોર બિઝનેસ, સો ઓબ્વિયસલી ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કેપિટલ. સો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ and this cash deposited by them into the bank, so bank account debit. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ અને બંને પાર્ટનર્સના કોલમમાં લખીશું 80,000. ક્રોસ એન્ટ્રીની આપીશું બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ. ત્યાં લખીશું ટુ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ કેશ. ગોપાલ એન્ડ ગોવિંદ બંનેના ઇનર કોલમમાં લખીશું 80,000 અને ટોટલ બહાર મૂકીશું 1,60,000. થર્ડ પેરેગ્રાફમાં આપેલું છે સન્ડ્રી એક્સપેન્સીસ ઇન્કર્ડ આઉટ ટુ ધ જોઈન્ટ બેંક એમાઉન્ટ એટ ₹5,000. એમને આ અંડર રાઇટિંગનું જે જોઈન્ટ વેન્ચર સ્ટાર્ટ કરેલું છે એને રિલેટેડ 5,000 રૂપીઝનો એક્સપેન્સ પે કરેલો છે અને એક્સપેન્સ એમને બેંકમાંથી પે કરેલો છે. હિયર એક્સપેન્સ ફોર જોઈન્ટ વેન્ચર, સો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ, but this expense paid from bank, so in column of particular to
to joint bank account in bracket sundry expense 5000. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ, ત્યાં લખીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 5000. પછી લાસ્ટ પેરેગ્રાફમાં છે એટ ધ એન્ડ ઓફ ધ વેન્ચર 10,000 shares were sold by them in the open market at ₹14 per share. હવે એ લોકોએ ગેરંટી જે આપેલી હતી કંપનીને 50,000 શેર્સની, એમાંથી 38,000 શેર્સ તો પબ્લિકે પરચેસ કરી લીધા છે. ઇટ મીન્સ રિમેનિંગ 12,000 શેર એ લોકોએ પરચેસ કરવાના હતા, જે એ લોકોએ અહીંયા આપણે જોઈ છે એન્ટ્રી પરચેસ કરી લીધા હતા. ઓકે, ₹12 રેટથી. હવે આ 12,000માંથી 10,000 શેર એ લોકો માર્કેટમાં ઓપન માર્કેટમાં સેલ કરે છે ₹14 પર શેરના રેટથી. તો અહીંયા જ્યારે શેર્સ પરચેસ કરવાના હતા ત્યારે વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ પરચેસનો કન્સિડર થઈ હતી. સેમ વે અહીંયા શેર છે એ સેલ થશે. સો દેર ઇઝ એ ગુડ સેલ ઓફ વેન્ચર બિઝનેસ. સો વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ. તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપણે લખીશું by joint bank account in bracket cells 10,000 shares multiply ₹14. બહાર મૂકીશું 1,40,000. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ, ત્યાં લખીએ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 1,40,000. પછી આગળ આપેલું છે એન્ડ ધ રેસ્ટ ઓફ શેર્સ વેર ટેકન અપ બાય ધેમ ઇક્વલી એટ કોસ્ટ. હવે બાકીના શેર જે વધ્યા છે એ લોકો સરખા ભાગે લઈ જાય છે. તો પાર્ટનર્સ બિઝનેસમાંથી કંઈ પણ લઈ જશે તો પાર્ટનર્સ માટે વિડ્રોલ ડ્રોઈંગ્સ ગણાશે, ઉપાડ. સો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે અને બિઝનેસમાંથી અહીંયા શેર્સ મતલબ વન ટાઈપ ઓફ ગુડ્સ લઈ જાય છે તો વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ. તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય capital account in bracket remaining shares taken. remaining મતલબ અહીંયા ટોટલ 12,000 શેર એ લોકોએ કંપનીમાંથી પરચેસ કરેલા, જેમાંથી 10,000 શેર્સ એ લોકોએ ઓપન માર્કેટમાં ₹14ના રેટથી સેલ કરી દીધા છે. મતલબ રિમેનિંગ 2,000 શેર્સ ગોપાલ અને ગોવિંદ ઇક્વલી શેરિંગ કરશે. સો ઇન ગોપાલ 1,000 શેર ઇન્ટુ ₹12, 12,000. then Govind 1,000 share into ₹12, 12,000. કોસ્ટ પ્રાઇસથી કીધું છે તો કંપનીની ઇસ્યુ પ્રાઇસ ₹12 છે, ₹10 ફેસ વેલ્યુ પ્લસ ₹2 પ્રીમિયમ, એટલે એ લોકોએ પણ કંપનીમાંથી ₹12ના રેટથી જ પરચેસ કરેલા હોય. સો અહીંયા આપણે મલ્ટીપ્લાય 12. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, ગોપાલમાં 12,000, ગોવિંદમાં પણ 12,000. પછી આગળ આપેલું છે પ્રોફિટ ઓફ વેન્ચર વેર શેર્ડ ઇક્વલી. એ લોકો વેન્ચરમાં જે કે પ્રોફિટ થશે એ ઇક્વલી શેરિંગ કરી લેશે. ઓકે, થર્ડ પેરેગ્રાફમાં એક લાઈન બાકી છે ધ અંડરરાઇટિંગ કમિશન વેર રિસીવ્ડ બાય ચેક. અંડરરાઇટિંગ કમિશન છે એમને ચેકથી મળી ગયું છે તો એની એક એન્ટ્રી આપી દઈએ. તો ચેકથી મળશે તો એ ચેક આપણે બેંકમાં ડિપોઝિટ કરશું. So bank account debit and it is considered as an income of joint venture business. So venture account credit. તો venture account ની ક્રેડિટ સાઇડ લખીશું by joint bank account in bracket commission અથવા તો underwriting commission. How it is calculated? There is a number of issued shares 50,000. Multiply issue price ₹12, multiply rate of commission 4%. તો 50,000 શેર ઉપર ₹12ના ભાવથી બહાર પાડેલા છે એના 4% લેખે જે કમિશન થશે એ 24,000 થશે. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું બેંક એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન 24,000. ઓકે, સો અહીંયા હવે વેન્ચર કમ્પ્લીટ થશે. તો વેરી ફર્સ્ટ આપણે વેન્ચર એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ તમે જોશો તો 24,000, 1,40,000, 12,000, 12,000 ટોટલ 4 ડેટા છે જેનો ટોટલ થશે 1,88,000. ડેબિટ સાઇડ જોઈશું તો ડેબિટ સાઇડ 1,44,000 પરચેસ ઓફ શેર્સની વેલ્યુ છે અને 5,000 એક્સપેન્સ છે.
ઇટ મીન્સ ડેબિટ સાઇડ ટોટલ ઓછો છે, બટ આપણે અહીંયા એઝ પર એકાઉન્ટ રૂલ આપણે જે ટોટલ ક્રેડિટ સાઇડ છે એ ટોટલ ડેબિટમાં એપ્લાય કરી દઈએ, મતલબ વિચ એવર ઇઝ મોર, જે ટોટલ વધારે છે બંને બાજુ લખીશું અને ગેપ ફાઇન્ડ આઉટ કરીશું. તો ડેબિટ સાઇડ ગેપ મળશે તમને 39,000, જે વેન્ચર બિઝનેસનો એમનો પ્રોફિટ ગણાશે અને બંને પાર્ટનર્સ ઇક્વલી શેરિંગ કરે છે એવું લાસ્ટ પેરેગ્રાફમાં આપણને આપેલું છે. સો પ્રોફિટને આપણે કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ, પર્ટિક્યુલર લખશું ટુ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ અને ગોપાલ એન્ડ ગોવિંદ બંનેમાં ઇક્વલી શેરિંગ કરીએ 19,500, 19,500, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ, ત્યાં લખીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ, in column of Gopal 19,500, then in column of Govind also 19,500. Now we have to wind up partners capital account. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ જોશું તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ગોપાલના કોલમમાં છે 80,000 and 19,500, ટોટલ 99,500. સેમ એમાઉન્ટ ગોવિંદના કોલમમાં છે 80,000 એઝ એ કેપિટલ એન્ડ 19,500 એઝ એ પ્રોફિટ. સો ધીસ વેર ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ 99,500. સેમ ટોટલ આપણે ડેબિટ સાઇડ એપ્લાય કરી દઈએ 99,500. એમાંથી ડેબિટ સાઇડ એક સિંગલ એમાઉન્ટ છે 12,000 રૂપીઝ બંનેના કોલમમાં છે, જે લોકો રેસ્ટ ઓફ શેર છે એ કોસ્ટ પ્રાઇસથી લઈ જાય છે, હજાર શેર 12 રૂપિયાના ભાવથી, તો એ 12,000 રૂપીઝ ત્યાં છે. ઓકે, પછી કેપિટલ એકાઉન્ટમાં ગેપ ફાઇન્ડ આઉટ કરીએ તો કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપણને ગેપ મળે છે 87,500, 87,500, જે વેન્ચર હવે બંધ થાય છે તો એ લોકોએ આ કેશ લાવવાની કે લઈ જવાની હશે, તો અહીંયા એ લોકોએ કેશ છેલ્લે જે બિઝનેસમાં વધ્યું છે બેંકમાં એ લઈ જશે, ઇક્વલી શેરિંગ કરશે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું જોઈન્ટ બેંક. તો બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ટુ કેપિટલ એકાઉન્ટ ઇનર કોલમમાં શો કરીશું ગોપાલ 87,500, ગોવિંદ 87,500, ટોટલ બહાર મૂકીશું 1,75,000. હવે ફાઇનલી સ્ટેપ કે જે આની કી છે કે યોર જોઈન્ટ બેંક એકાઉન્ટ મસ્ટ બી ટેલીડ, તમારું જે સંયુક્ત બેંક ખાતું છે એ ફરજિયાત સરભર થવું જોઈએ. તો ક્રેડિટ સાઇડ ચેક કરીએ તો ક્રેડિટ સાઇડ એમાઉન્ટ છે 1,44,000, 5,000 and 1,75,000. This way total of credit side 3,24,000. ડેબિટ સાઇડ ચેક કરીએ તો ડેબિટ સાઇડ છે 1,60,000, 24,000 and 1,40,000. This way also debit side total 3,24,000. તો આ રીતે અહીંયા આપણું જોઈન્ટ બેંક એકાઉન્ટ ટેલી થઈ જશે. ઇટ મીન્સ આપણો જે સમ સોલ્વ કરેલો છે એ ઓલમોસ્ટ ડન છે. સો ફાઇનલી આપણે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એપ્રોક્સ 12 સમ આપણે આ ચેપ્ટરમાં જોયેલા છે, પણ એક્ઝામ પર્પઝથી તમે જોશો તો થર્ડ મેથડ જે છે જેના મેક્સિમમ સમ આપણે ગણેલા છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. Okay, have a good day.